ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ અંશ, એમાં પાઠ 3 આપણે આઈડિયલ બુકની અંદર 1 અને 2 જોઈ ગયા. હવે ભાગ 3 જોઈશું. કલસોર ગુજરાતી ધોરણ 3માં પાના નંબર 9 ઉપર જોઈશું. અહીંયા જુઓ પ્રશ્ન 6. જુઓ, વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. ઉદાહરણ: ટીના કેમ ખુશ છે? તો વાક્ય બનાવવાનું છે. અહીંયા ટીનાને ચોકલેટ મળી છે તેથી તે ખુશ છે. ટીનાને ચોકલેટ મળી છે એટલે તે ખુશ છે. અહીંયા આપણે તેથી અને એટલે વાપરીને વાક્ય જોડ્યું છે. તો એક જોઈએ. કૃતિકા કેમ રડે છે? કૃતિકાને વાગ્યું છે તેથી રડે છે. કૃતિકાને વાગ્યું છે એટલે તે રડે છે. પ્રશ્ન 2. બાળકો કેમ ખુશ છે? તો બાળકોએ જોકરને જોયો તેથી તેઓ ખુશ છે. બાળકોએ જોકરને જોયો એટલે તેઓ ખુશ છે. એટલે અને તેથી વાપરીને વાક્યને ફરીથી લખેલ છે. અહીંયા પ્રશ્ન 3. હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો તડકો ખૂબ લાગે છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો ખૂબ લાગે છે. હર્ષાબેનને તડકો ખૂબ લાગે છે એટલે હર્ષાબેને છત્રી ઓઢી છે. તેથી અને એટલે વાપરીને વાક્ય ફરીથી લખ્યું છે. પ્રશ્ન 4. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? નરેન્દ્રભાઈનો પગ શાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ શાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. અહીંયા પ્રશ્ન 5 જોઈએ. અંકિત ખૂબ ઝડપથી દોડ્યો તેથી તે જીત્યો. અંકિત ખૂબ ઝડપથી દોડ્યો એટલે તે જીત્યો. પ્રશ્ન 6 જોઈએ. લોકો તાપણા પાસે કેમ બેઠા છે? લોકોને ઠંડી લાગે છે તેથી તાપણા પાસે બેઠા છે. લોકોને ઠંડી લાગે છે એટલે તાપણા પાસે બેઠા છે. પાના ઉપર 10 ઉપર જોઈએ. સિંહ ગુફાની બહાર સાથે નીકળ્યો છે. સિંહને ખૂબ ભૂખ લાગી હશે તેથી ગુફાની બહાર નીકળ્યો છે. સિંહને ખૂબ ભૂખ લાગી હશે એટલે ગુફાની બહાર નીકળ્યો છે. પ્રશ્ન 8. ટીકુબહેન પુસ્તક કેમ વાંચે છે? ટીકુબહેનને વાંચવું ગમે છે તેથી પુસ્તક વાંચે છે. ટીકુબહેનને વાંચવું ગમે છે એટલે પુસ્તક વાંચે છે. અહીંયા પ્રશ્ન 9 જોઈશું. છોકરો કેમ ઉડી શકે છે? છોકરો કેમ ઉડી શકે છે? છોકરાને પાંખો છે તેથી ઉડી શકે છે. છોકરાને પાંખો છે એટલે તે ઉડી શકે છે. એ રીતે આપણે વાક્ય બનાવે. તેથી અને એટલે જોડીને વાક્ય બનાવે. હવે પ્રશ્ન 7 જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્યો વાંચો, બોલો અને લખો. દવા કેમ લેવી પડે છે? તાવ આવ્યો છે તેથી કે એટલે વાપરીને આપણે લખીશું. દવા કેમ લેવી પડે છે? તાવ આવ્યો છે તેથી કે એટલે. પ્રશ્ન 1. બ્રશ શા માટે કરીએ છીએ? દાંત સાફ રહે તેથી કે એટલે. પ્રશ્ન 2. ચોકલેટ કેમ ખરીદી? બાબાનો બર્થડે છે તેથી એટલે. પ્રશ્ન 3. અશ્વિન શા માટે રડ્યો? બીમાર છે તેથી એટલે. પ્રશ્ન 4. જાગૃતિ શા માટે દોડી? પાછળ ગાય આવી તેથી કે એટલે. પ્રશ્ન 5. વહેલા કેમ ઊંઘી ગયા? બધા ફરીને થાકી આવ્યા છે તેથી કે એટલે. પ્રશ્ન 6. મયંક શાળાએ કેમ આવ્યો નથી? લગ્નમાં ગયો છે તેથી કે એટલે. પ્રશ્ન 7. કૃણાલ કેમ નાચે છે? સરસ ગીત વાગે છે તેથી કે એટલે. પ્રશ્ન 8 જોઈએ.
કૌંસમાંથી આપેલા શબ્દોનું યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે, અને, તો, પણ એટલે વાપરીને વાક્ય ફરીથી લખીશું આપણે. 1 નંબરનું જોઈએ. કોમલ ખાલી જગ્યા કરીના વાતો કરે છે. કોમલ અને કરીના વાતો કરે છે. 2 નંબર. અને શું ભાવે છે? કેરી કે? તને શું ભાવે છે? કેરી કે કેળા? કે વાપરીને ખાલી જગ્યા પૂરીશું. હવે પાના નંબર 11 ઉપર જોઈશું. 3. કાલે સોમવાર છે કે મંગળવાર? અહીંયા આપણે કૌંસમાં ખાલી જગ્યામાં કે મૂકીને વાક્ય પૂરીશું. પ્રશ્ન 4 નંબરની ખાલી જગ્યા. થેલીમાં ખૂબ ભાર હતો તો પણ મેં ઉંચકી લીધી. આપણે તો પણ મૂકીશું. 5 નંબરમાં. તેણે શાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. અહીંયા અને વાપર્યું છે. 6 નંબર. હાથ ધોવો અને જમી લો. તો અને વાપરીશું. 7 નંબર. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યું. એટલે વાપરીશું. 8 નંબર. વરસાદ પડ્યો એટલે તેને છત્રી લીધી. તો અહીંયા આપણે એટલે વાપરીશું. 9. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. અહીંયા બંધ બેસતું આપણે તો પણ આવે છે. 10. ખૂબ વરસાદ પડ્યો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન 9. જે શબ્દ બરાબર ન લાગે તે શબ્દો ચેકી નાખો. અહીંયા જોઈએ ઉદાહરણ. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. અહીંયા હું ઘરેથી મોડી નીકળી તો જે યોગ્ય નથી તેના પર આપણે ચેક મારેલું છે. તો જોઈએ હવે. તેને આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. જે આપણે યોગ્ય નથી તેને આપણે ચેક મારેલું છે. 2 નંબરનું. હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે. પ્રશ્ન 3. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. એટલે આપણે પણ વાપરીશું. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. 5 નંબર. જીગર ઢોલક વગાડે છે અને અમી નૃત્ય કરે છે. 6 નંબર. શિક્ષક પુસ્તક વાંચે છે અને તે બ્લેકબોર્ડમાં લખે પણ છે. અહીંયા આપણે જે જોઈએ છે તે રાખ્યું છે ને બીજું સેજ મારેલું છે. તો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે યોગ્ય શબ્દ રાખેલ છે. 10 નંબર. પ્રશ્ન 10. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો છો. અને, પણ, તો પણ, કે, એટલે અથવા વાપરીને વાક્ય પૂરીશું. ચાલો જોઈએ. મમ્મી: બેટા તાવ ઉતર્યો? રાધા: હા, તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી: તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા: હા મમ્મી, દવા બહુ કડવી છે. મને જોડે ખાંડ આપ અથવા ગોળ પણ આપ, પણ જલ્દી કર. અહીંયા આપણે પાઠ 3માં જોઈ ગયા. હવે પાઠ 4માં જોઈશું. ત્યાં સુધી આપણે અહીંયા આપણી વર્કશીટ એટલે કે આઈડિયલ બુકની અંદર આપણે લખીશું અને વર્કશીટમાં લખીશું. તેમજ આપણે નોટબુકમાં પણ આજના હોમવર્ક તરીકે લખીશું. તો આજનું આપણું હોમવર્ક થયું. ઓકે, બાય બાય.